તો મિત્રો અમે છે ને ધાબરા ધોગડા ગોદડા લઈને નીકળી ગયા છીએ. ક્યાં નીકળે એ હું તમને નહીં કહું, એ તમારા માટે અને મારા માટે બે માટે થોડીક વાર સસ્પેન્સ રહે. આપણા ભેગો હાલે હા આવ્યો ધામો કઈ ન ઘટે. પાછળ કોણ હજી દેખાય? એ બિલાડું વેલા બિલાડું મોઢું નહીં બતાવે, આ બતાવ્યું. એના હાથમાં બહુ જાજુ સામાન છે, કઈ ન ઘટે. તો ચાલો હવે આપણે આગળ મળીએ. ક્યાં જવાના એ અમને નથી ખબર, બાકી જવાના હે ગોદડા ને ખાધડા લઈને અમે નીકળી ગયા છીએ અહીંથી, બરોબર. અને અત્યારે વાગ્યા છે 12. તમને ભરોસો આવે નહીં કોઈ દી, એટલે હું જોઉં. હા જોઈ લ્યો આ બ્રાઇટનેસ. હા 12:15 થઈ છે, બરોબર. આપણે આપણી આ રાણી પેલી બદુડીને લઈને નીકળી જાઉં. જોઈએ હવે ક્યાં જાય. તો મિત્રો આપણે રાજકોટની બારોબાર નીકળી ગયા છીએ અને ભાવેશભાઈને હવે કે મારે ચા પીવી. ભાવેશભાઈને ચા હેમરી બોલો. તમે કીધું ખમી જાઓ, આગળ જઈને તમને ચા પાઈ દઉં. તો જોઈ લ્યો ભાવેશભાઈનું મોઢું. ભણવામાં ચોકડીઓ ના કામ. એ જ વાત છે, ભણવા કરતા ઘણું મહત્વનું છે. ગણો નથી, હું અભણ છું. તો વળી કર્યું હું હવે પાછો એક શબ્દ પ્રયોગ કરવો ને. કયો શબ્દ પ્રયોગ? એમ નહીં, વાક કોનો હોય એમ કહું. વાક આનો જ છે ને. મારો હું કામ વાક છે? મારો સમય જે તમે અહીંયા કરો છો, હું મને ભૂલાઈ ગયું, મને નહોતી ખબર. મેં તમને કીધું મને નથી ખબર. આપણને નથી ખબર, પણ તમારે એમ કહી દેવું જોઈએ કે વાંધો નહીં, નથી ખબર તો નથી ખબર. તો આટલા સમયથી અહીંયા કરો છો, હું મારો સમયથી હું અહીંયા રખડતો હતો. રખડા હોય તો ખબર તો હોય જ ને. મને નામ જ યાદ નથી રહેતા. તમારું નામ નથી યાદ. હું નામ તમારું? મારું નામ ધમો તમને ગારો કાઢે. એવડો છોકરો તમને ગારું કાઢી જાય. કાઢવા દે, છોકરો છે તો ધમા ધ્યાન રાખજો તું ગારું બોલવામાં. ભાવેશભાઈ ગારું બારું તું દેતો ને. ભાવેશભાઈ ને વડીલ કહેવાય. વડીલ છે. હા, સન્માન ઉંમરના છે. હું થોડો કઈ કાઢું. એટલી બધી ઉંમર થઈ ગઈ ભાવેશભાઈ તમારી? હા. કેટલા? 55 80. આવ ટેકોમાં દાદાની ઉંમર ના કીધું, પપ્પાની ઉંમર ના કીધું. ચા પી લે. તમે વાતો કરી રાખો, મને લાગી છે ચાની તલબ. ચા આપી દો ને વડીલ, તાકાત વાળી. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છે ચોટીલા. ચામુંડા માતાના દર્શન કરી લ્યો. અને યોગેશભાઈ તમારા યુટ્યુબ ચેનલના હેડ એ ચા પી રહ્યા છે. અને આ ભાવેશભાઈ કંસારા, આપણા રાજકોટના ડોન ભાવેશ કંસારા. જો નાકે ફૂંફાડા લાગી ગયા છે. ચાલો તો મિત્રો આપણે ચોટીલા વટી ગયા છીએ અને હવે ધીરે ધીરે આપણે બ્રિજ ટપી. પણ હવે તમને સસ્પેન્સ અડધું ખોલી જ નાખું. અમે જઈ અમદાવાદથી હવે ક્યાં જઈએ ને શું કરવા જઈએ ને એ બધું હજી તમારા માટે સસ્પેન્સ જ રહે. પણ જઈએ અમદાવાદ. હેલો ગાઈઝ, તો આપણે લીંબડીથી વટી ગયા છીએ. એક હોટલ આવી ચા પીવાની. તો ધમભાઈ આપણે કે ચા પીવાનો થાય છે, હાલ એમ જ નથી. અને તમે જોઈ શકો છો, એક નજારો તમને બતાવું. આ અહીંયા મારો પડછાયો, અહીંયા યોગેશનો. ઈ કે આ તમે ગારો જોઈ શકો છો. અહીંયા વરસાદ પડેલો લાગે છે ને આ આપણી ગાડી જેને અત્યાર સુધી સાથ નહીં પાવ્યો. આપણે એક હોટેલે રોકાણા છીએ, હોટેલ માલધારી ટી સ્ટોલ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંની ચાય પી લીધી છે. હવે આપણે ધીરે ધીરે પાછા થઈ જાવ ચાલુ અમદાવાદ માટે. ભાવેશભાઈ કંઈક વિચારે છે, હવે મોટા વિચારમાં છે. શું વિચારતા હોય? શું વિચારો? કાંઈ નહીં. તો વાંધો નહીં. બોલો ક્યાં જોઈએ? શું કરો ફોનમાં? બરોબર, એ રેડી જોઈએ કે ખોટું ન હોય. બરોબર, તો વાંધો નહીં. તો આપણે અમદાવાદ ભૂગું હોય અને વચમાં આપણે સીએનજી ભરવા હાટું બ્રેક લીધો હોય ને હું જાઉં અત્યારે પાણીનો બોટલો ભરવા. હેલો મિત્રો, આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ.
જસ્ટ થોડીક વાર પછી ઇસ્કોન પહોંચવા આવશું અને આપણા તમારા જે મેન વાઈપી ગગિયાભાઈ છે વાઈપી ગગિયાભાઈ બાયગન એ સુઈ ચૂક્યા છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો સીધા ફૂલ થાકમાં અને ફૂલ ગેનમાં 15-20 મિનિટ ત્યાં આમને આમ સૂતા છે. ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા મિત્રો. મને તો થોડુંક જોલું ચડી ગયું હતું, હું તો સુઈ ગયો હતો જેવો તો એકાદ જોલું કરી લીધું છે અને આપણે હવે ચાય પીવું. જો અમદાવાદની ચાય ભરી દીધી છે. શું નામ હે ભાઈ તમારું? મનીષભાઈ. મનીષભાઈએ ચા ભરી દીધી. ક્યારે ચાલુ કર્યું? અત્યારે ઓપનિંગ સવારનું 24 કલાક ચાલુ. મનીષભાઈની આ ચા બનાવી તપેલી જો કેવી ક્લીન હે એમ, બધી વસ્તુ ક્લીન કરે એમ. તાંબાની તપેલી, પિત્તલની. તો તું ક્યાં ભણ્યો એલા? તું ક્યાં ભણ્યો? આપણા શું કહે ધર્મેશભાઈ રોજ અહીંયા ચા પીવા આવે છે સવારમાં ઉઠીને. ડેઈલી અહીંયા ચા પીને સવારમાં ઉઠીને. રાતના ઉઠતો જ નથી. બરોબર. 24 કલાક આવે. હું મનીષભાઈ ખુલ્લી રાખે એનો લાભ લે એમ ને. તમારું કંઈ કહેવાનું આમાં? મસ્ત ચા, મજા આવી? બહુ મજા આવી. તો વાંધો નહીં, દઈ દો હાલો રૂપિયા. અમદાવાદમાં નીકળી ગયા એ ગાંઠિયા ખાવા. આ હે દમાની ગાડી, એની કઈ નામ હજી રાખ્યું નથી. કઈ ગાડી કઈ ગાડીનું કંપની તો હશે ને? યામાહા એફઝેડ લઈને નીકળી ગયા છે આપણે અમદાવાદની ગલીઓમાં ગાંઠિયા ખાવા. તો આવી જાવ અમદાવાદમાં ગાંઠિયા ખાવા. રે 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 શકરો બાજ રે શાહી મિજાજ રે રે અમદાવાદ. ઊંચી ઊંચી માંડે છે આંખ રે રે ખોલે પાંખ રે. આપણી ઓલી રાણી આવે જ છે વાંહે જવું. લાઈટું જોઈ લ્યો, અંદર કોણ હે કોઈને કઈ ખબર નહીં પડે. ભાવેશભાઈ હાંકતા નથી, ખોટી ઉપાધિ કરતા નહીં. ભાવેશભાઈને કઈ નહીં થાય, એ હાકે તો ભૂગે નહીં. બરોબર. તો એવું છે, તમને અમદાવાદનો નજારો બતાવું. અત્યારે રાતનો નજારો એટલે કે 5 વાગ્યાનો નજારો. રે ખોલે પાંખ રે રે અમદાવાદ. વાવાઝોડા જેવું તોફાની રે કે સ્વાભિમાની રે રે અમદાવાદ. આ છે ઇસ્કોનના ગાંઠિયા જુનાગઢ વાળા. આપણી બધુડી આપણા ભેગી ભેગી જ છે, ઉપાધિ જેવી વાત નથી. ડોકા કાઢીને શું કહેતા હતા? ભિક્ષામાં કેનું બાઇક માગીને લેતા આવ્યા? અરે ભિક્ષામાં નથી, નવે નવું લીધું. 177 અહીંયા ભાઈ બતાવી દે. જો હાથમાં 177. ઓકે ભાવેશભાઈ કંસારા. શું કહેવાનું હતું? આ પોતાની ગાડીના નંબર ભૂલી ન જાય એ માટે તેણે પોતાના હાથ ઉપર લખાવેલ છે. હું એટલે એ ગજની હે ગુજરાતનો એવું કહેવા માંગો ને તમે? જો એની કારીગરી જો તમે, કારીગર રાખેલા હે. ગાંઠિયા કેમ બનાવે જો. એક નહીં 3 ચૂલા રાખેલા હે. 4 સોરી, એક ઓલી બાજુ પડ્યો. આ એનું મેનુ કાર્ડ. ભાવ થોડોક આકરે કાટે હે, પણ હવે સ્વાદમાં જોઈએ કેવું હોય. આ છે આપણો ઓર્ડર. પંખાનું ફિટિંગ સરખું નથી એમ કે? બરોબર. આપણે કરવો હોય રિપેર તો કરી નાખીએ. સાધન ભેગા હે તો જવા દઈએ. અમદાવાદમાં ચાલુ પછી ક્યારેક પાછા આવશું. અમદાવાદમાં ચાલુ કરીએ. અહીંયા મોદીજી ઓપનિંગ કરવા આવ્યા હતા એવું કેવું હે બધાને. આપણે તો જોયેલું નથી, પણ અહીંયા ફોટો હોય એટલે આપણે માની લઈએ.
એકદમ જકાસ, કઈ ન ઘટે એમ. ફાઇનલી અમદાવાદ શું કરવા આવ્યા હતા ને એ તમને નથી કીધું, ભાવ કહી દઈએ. આને મૂકવા આવ્યા સ્પેશિયલ અમદાવાદ આવ્યા, તમે વાત માનશો? સ્પેશિયલ મૂકવા આવ્યા એમ. અમે રાતના બેઠા હતા, એ લોકો કીધું હાલો તમે મૂકી જાય, મૂકી ગયા અમને ને થેન્ક યુ મૂકવા માટે. એમાં થેન્ક યુ થોડું હોય ગાંડા. તો હવાને આપણે વિદાય નહીં પણ હું પાછો રાજકોટ બેદીમાં આવે ભાઈ, લેવા દેવા નહીં આવ્યો અમે, પૂગી જાય પ્રેમથી. તો ચાલો હવે અમે ધીરે ધીરે રાજકોટના સફરમાં હવે પાછા નીકળી જઈએ. આપણે આને અહીંયા શું કહે પોગાડી દીધો એના ઠેકાણે. તો હવે આપણે નીકળી જઈએ રાજકોટ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને સારા સારા કોમેન્ટો કરો અને ભાઈને આગળ વધારો. થેન્ક યુ. તો ચાલો. તો મિત્રો આજ છે સરખેજ ચોકડી અહેમદાબાદ. તો મિત્રો સવારના 6:30 જેવું વાગ્યું છે ને બાસભાઈ જો ફૂલ ઘેનમાં એમ હાવ નીંદાઈને હેરખીથી ચડી ગઈ. આપણે પહોંચી ગયા એ કચ્છના રણમાં. क्या बात कर रहे हैं? કચ્છનું રણ નથી, બગોદરા સર્કલ આગળ ગયું, બગોદરા સર્કલ વટી ગયા એ આપણે. અને હવે આપણે જરૂર છે અત્યારે ખાસમાં ખાસ ગુજરાત ગેસની. ગુજરાત ગેસ આવી જાય તો કામ થઈ જાય, ને અહીંયા કામ થઈ જવાનું હોય, કેમ કે પેટ્રોલ નથી ને સીએનજી નથી, એવી હાલત થઈ ગઈ. ફાઇનલી આપણે ગુજરાત ગેસ મળી ગયો છે, ભરાવાનો પણ ચાલુ થઈ ગયો છે ગુજરાત ગેસ. અને પ્રેશર તમે જોઈ શકો છો, કંઈ ઘટે નહીં એવું છે. 200નું માથે પ્રેશર છે, એટલે આપણી ટાંકી ફૂલ થઈ જવાની છે, ઉપાધિ જેવી કંઈ વાત નથી. તો મિત્રો આપણે સારો એવો પલ્લો ખેંચી લીધો છે અને અત્યારે પહોંચી ગયા એ માતાજી પાસે, એટલે કે ચોટીલા. તમને હરખા દર્શન કરાવું. જો આ માતાજીનું મંદિર. એટલા માતાજીના ધામમાં ચા પી લઈએ, પછી રૂમે જઈને તો હોઈ જ જવા નહીં, તો તમને ખબર હે. ડાયરેક્ટ જાઉં રાજકોટ, ક્યાંય નોન સ્ટોપ. ફૂલ ઘેન ચડી ગયું હતું ને રાજભાઈ, સાચું સાચું કહી દો મને. પાછા આપણે ગયા હતા એ જ હાલતમાં પૂગી ગયા એ રાજકોટ. અને ભાવેશભાઈ તો રસ્તામાં જ ખરી ગયા કે મારે નોકરીએ જવું હોય. એ નોકરીએ જ કવરાવે, નોકરી લીધે અમારે અહીંયા રોકાણ નહીં રહે, અમદાવાદ ડાયરેક્ટ આવતા રહ્યા. હવે અમારે સુઈ જવાનું રહેશે, એટલે તો તમને બધાને ખબર છે. આપણું એન્ડિંગ ક્યાં આવે? સુઈ જવામાં. તો ચાલો મિત્રો, આવા જ અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.